આ તરફ વડોદરાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે હુમલાનો મામલો સામે આવ્યો હતો, ધોરણ 9ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો, ત્યારે વિદ્યાર્થી પર હુમલાની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને આ ઘટનાને લઈને ડીઈઓની ટીમ તપાસ માટે પહોંચી છે। શાળાના આચાર્ય શાલિની ભટ્ટે કહ્યું કે જે પણ થયું છે તે ચિંતાજનક છે અને અમે શાળામાં પૂરતી તકેદારી પણ રાખીએ છીએ। ઘટના બાદ અમારા સ્ટાફે વિદ્યાર્થીની સારવાર કરાવી। હુમલો કરનાર વિદ્યાર્થી પાસે માફી પત્ર લખાવ્યું। વિદ્યાર્થીઓના બેગમાંથી એક રમકડું પણ મળી આવ્યું હતું। અમે પોલીસ વિભાગને સહકાર આપી રહ્યા છીએ તેવું તેમનું કહેવું છે। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર જે હુમલાનો મામલો સામે આવ્યો હતો તેના સીસીટીવી હવે સામે આવ્યા છે, જે બાદ જે શિક્ષકો છે તેમણે સ્વીકાર્યું છે કે આ ઘટના ઘટી ત્યારે તુરંત જ જે વિદ્યાર્થીને વાગ્યું હતું તેને સારવાર અપાઈ હતી। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વિદ્યાર્થી પર હુમલો થયો, નખ વાગ્યા છે। ડીઈઓની ટીમ અહીંયા તપાસ અર્થે અહીંયા આવી છે। પ્રિન્સિપાલ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના જે પ્રિન્સિપાલ છે શાલિની ભટ્ટ આપની સાથે છે। મેમ, આ ઘટનાથી લોકોમાં ચિંતા એ છે કે અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન કદાચ રહી ગયું છે। પરિવારજનોએ તો બહાર સમાધાનનું વલણ અપનાવ્યું છે। શાળા તરફથી તમે શું કહેવા માંગશો? કારણ કે આ ઘટના તો એટલી ગંભીર એટલા માટે છે કે અગાઉ પણ શાળાઓમાં જે બેગમાં કોઈ વસ્તુ વધારે લઈને આવે તે પણ તપાસ કરવાની જવાબદારી છે એટલે શાળાની। હા, એ બરાબર છે અને અમે એઝ અ સ્કૂલ કટિબદ્ધ અને કમિટેડ છીએ આ બધા સ્ટેપ્સમાં મેજર કરવા માટે પણ। અને આ જે બધી વિગત બહાર આવી છે એ ફેક્ચ્યુઅલી કરેક્ટ ઇન્ફોર્મેશન નથી, તો એવું જ અમારું અત્યારે કહેવાનું છે કે થોડુંક આમાં રાહ જુઓ। આ ફેક્ચ્યુઅલી કરેક્ટ ઇન્ફોર્મેશન નથી। આ જે વાત ચાકુને થઈ રહી છે એ મારી નમ્ર વિનંતી છે વાલીઓને પણ અને આપ સૌને પણ। સાચી ઘટના સાચી ઘટના આપને ખબર પડશે અત્યારે, કારણ કે અમારી બધી ઇન્વેસ્ટિગેશન પણ થઈ ગઈ છે। અમારી પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું? પ્રાથમિક તપાસમાં એ ટોય હતું જે બહાર આવ્યું છે, તો એની થોડી આપણે રાહ જોઈએ। જમા કર્યું છે? હા, બધી સીસીટીવી ક્લિપિંગ્સ પણ બધાની પાસે જે એમને માંગ્યું છે, જે કન્સર્ન ઓથોરિટીઝ છે એમને જમા થયેલી છે। વાઘોડિયા પોલીસે પણ નિવેદન લીધા છે, બધાને આપેલા છે। વાઘોડિયાના પીઆઈ એવું કહે છે કે ઈજા થયા પછી પણ એ બાળક ડાન્સની એક્ટિવિટીમાં જી, બાળકને ફર્સ્ટ એડ જ્યારે વાગ્યું હતું એના પછી એને મેડિકલ રૂમમાં પણ લઈ જવાયું હતું, જ્યાં એને ફર્સ્ટ એડ આપ્યું હતું। ફર્સ્ટ એડમાં આપણી પાસે ક્વોલિફાઈડ નર્સ છે 24 આવર્સ સ્કૂલમાં જે અહીંયા કામ કરે છે, એમને એને ફર્સ્ટ એડ આપ્યું અને એના પછી આમની ડાન્સ ક્લાસ હતી 2 પીરિયડ માટે, તો છોકરાએ ડાન્સ પણ કર્યું છે ક્લાસમાં। એ બધી સીસીટીવી ફૂટેજ આપણી પાસે। સવારની ઘટના છે? આ બપોરની ઘટના છે, એટલે ટુવર્ડ્સ 11:55ની પછીની આ ઘટના છે। માફી પત્ર લખાવ્યું છે કોને જોડે? જેનાથી ઈજા થઈ ગઈ છે? હા, જે આપણું સ્કૂલનું પ્રોટોકોલ છે એ બધું થયેલું છે। અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનો મોટો ભાઈ પણ 10મા ધોરણમાં ભણે છે? જી જી। એણે પણ પહેલા કોઈના પર હુમલો કર્યો હતો? નહીં, એ ખબર નથી। પોલીસ એવું કહી રહી છે અત્યારે આટલું જ વિગત હું શેર કરી શકું છું। બાકી શાળા તપાસ કરે છે ખરી બેગ? જી 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 જી, આ ક્લિપિંગ પણ જોશો તો એમાં પણ વિદ્યાર્થી કહેશે જ અને અમારા વાલીઓ મિત્ર છે એમને પણ ખબર જ છે કે આપણે ત્યાં કેટલા સેફટી અને સિક્યોરિટી મેજર્સ